બેંક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટરસાયકલ પડાવી લેતી ટોળકી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે। જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાદરાના સાંગમા કેનાલ પાસે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો જણાઈ આવતા તેની પૂછપરછ કરતા તેઓ શંકાસ્પદ લાગતા તેઓની આખરી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ફૈઝાન જહાંગીર ખાન પઠાણ મૂળ જે યાકતપુરાનો છે તેમજ આદિલ શેખ મોહમ્મદ પઠાણ જે રહે યાકુતપુરાનો જે શંકાસ્પદ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરતા પકડાયેલ બંને આરોપીઓને આ મોટરસાયકલ સાથે 3 દિવસ પહેલાં વડોદરાની મનીષા ચોકડી પાસેથી ફરિયાદી વિષ્ણુભાઈ નાનજીભાઈ પરમાર જે ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર રહે છે તે વ્યક્તિ પાસેથી મોટરસાયકલનો હપ્તો બાઉન્સ થયેલ છે તેમ કહી આરોપી ફૈઝાન તથા અલીભાઈ શેખ વડોદરા બેંક ફાઇનાન્સના એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટરસાયકલ પડાવી લીધી હતી, જે બાબતને લઈને વડોદરા જીપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા પામી હતી। ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ તથા અશોકભાઈ દ્વારા આ બંને આરોપીઓની ધરપકડ સાથે તમામ જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે।